નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે। તો આગળનો એમસીક્યુ ડિસ્પ્લે ઉપર આપેલો છે। આર અંતરે રહેલા બે M1 અને M2 દળો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ માટેની માહિતી આપેલી અને એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તમને અહીંયા આપેલું છે, F બરાબર Gm1m2/r²। આ જે સમીકરણ છે એ સમીકરણમાં ડાબી બાજુના પદમાં F છે, F એટલે બળ, G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, M1 અને M2 એટલે બે પદાર્થોના દળ અને R એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર। ખ્યાલ તો આપણે Gનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે। ઓકે, જ્યારે પણ તમને આવું સૂત્ર આપે અને આ સૂત્રમાં કોઈ એક ભૌતિક રાશિ એટલે કે અહીંયા આગળ આપણને G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એનું પારિમાણિક સૂત્ર પૂછેલું છે, તો આવા સમીકરણમાં કોઈ પણ એક પદનું પારિમાણિક સૂત્ર પૂછે તો એ પદને સૂત્રનો કર્તા બનાવવાનો। ઓકે, આપણે આ સમીકરણમાં Gને સૂત્રનો કર્તા બનાવીએ તો નવું સ્ટેપ શું આવશે? G બરાબર F r² છેદમાં તો અંશમાં જશે FR² અપોન અંશમાં M1 M2 હતા તો એ છેદમાં આવશે તો M1 M2। આ સૂત્ર બની ગયું। ઓકે, જીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું તો આપણને આમાંથી બધાના પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ। ઓકે, તો આપણને બળનું પારિમાણિક સૂત્ર ખબર છે, તો જો આપણે જીનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 હતું। R એટલે અંતર, અંતરનું પારિમાણિક સૂત્ર L1 આખા પદનો સ્ક્વેર થશે। ઓકે, ટૂંકમાં લખું છું। અને M1 અને M2 એટલે કે દળ, બંને દળના પારિમાણિક સૂત્ર M1, બીજા દળનું પારિમાણિક સૂત્ર M1। ઓકે, ચાલો હવે આપણે ગણતરી કરીએ। M1 L1 T-2 L² છેદમાં M1 M1 એટલે M² થશે। ઓકે, હવે આપણે ફાઇનલ ગણતરી કરીએ તો M1 ઉપર અને નીચે M², તો M² ઉપર આવે તો વધે M-1। ઓકે, અહીંયા L² અને અહીંયા Lની 1 ઘાત તો L³ અને Tની -2 ઓકે, તો આ આખું સ્ટેપ બનશે M-1 L³ T-2। ખ્યાલ આવ્યો? તો G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કે જેનું પારિમાણિક સૂત્ર આપણને મળ્યું M-1 L3 T-2, એટલે આપણો ઓપ્શન આવશે એ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આવી જ રીતે આપણે આગળના MCQ જોઈએ। હવેનો MCQ જુઓ, સૌથી મોસ્ટ આઈએમપી MCQ છે। આવા MCQ વારંવાર પૂછાવાની શક્યતા છે, એટલે આવા MCQ બરાબર ધ્યાનથી જોજો। ઓકે, ચાલો, સમીકરણ તમને આપેલું છે P + A/V², કાઉન્સ પૂરો, બીજા કાઉન્સમાં તમને આપેલું છે V - B, કાઉન્સ પૂરો, = RT। સમીકરણમાં આપણને A/Bનું પારિમાણિક સૂત્ર પૂછેલું છે। A એટલે કોન્સ્ટન્ટ પદ છે, B એટલે કોન્સ્ટન્ટ પદ છે, તો A/Bનું પારિમાણિક સૂત્ર પૂછેલું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, જ્યાં સમીકરણમાં P બરાબર દબાણ, કેપિટલ V હોય ત્યાં કદ અને કેપિટલ T હોય ત્યાં તાપમાન। ઓકે, આમાંથી ત્રણના પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, હવે આ જે સમીકરણ છે ને, ક્યારેય પણ આવું સમીકરણ આવે તો તમારે આપણે વાત કરેલી કે હંમેશા સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય। આપેલા વાક્ય યાદ રાખવાનું, સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય। હંમેશા સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થઈ શકે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો યાદ રાખવાનું કે જે રાશિઓ જે છે આપણને સમીકરણ આપેલું છે
અને આવું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે એવું આપણે માની લેવાનું, તો જ આપણને રકમમાં આપેલું હશે. ઓકે, તો આ સમીકરણમાં જે બે રાશિઓના સરવાળા થતા હોય તો માનવાનું કે એ બંને રાશિઓના પારિમાણિક સૂત્ર સરખા હોય તો જ એ બંને રાશિઓના સરવાળા કે બાદબાકી થતા હોય. કારણ કે આપણે હમણાં વાક્ય લખાયું કે સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આમાં આપણને સમીકરણ આપેલું છે P+A/V². તમને સમીકરણ કંઈક આવું આપેલું છે P+a/V² કૌંસમાં V-B. ઓકે, એમાંથી આપણે ખાલી આટલું સ્ટેપ જોઈએ, આટલું ધ્યાનથી સાંભળજો, હું જે વાક્ય બોલું છું ને એ. ઓકે, આ સમીકરણમાં આપણને ખબર છે P અને A/V² સરવાળો થયો છે. આનો જો આપણે સમીકરણ વધારે વ્યવસ્થિત લખવું હોય તો આવું લખી શકાય, P અને A/V² સરવાળો થયો છે એવું કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? P એટલે દબાણ, તો યાદ રાખવાનું આનો મતલબ આવો થાય સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય. જો P એટલે દબાણ કીધેલું છે આપણને, તો P જો દબાણ હોય તો A/V² આખું સ્ટેપ દબાણનું જ હોય. જો આ સ્ટેપ દબાણ આપણને આપેલું છે, ઓકે, તો A/V² જે છે એ પણ દબાણ જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે જો આવું ક્યારેય સમીકરણ હોય તો આપણે આવું લખવાનું, Pનું એટલે દબાણનું પારિમાણિક સૂત્ર A/V²નું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો? આના ઉપરથી આપણે શું લખવાનું છે? Pનું પારિમાણિક સૂત્ર એટલે આપણે આવું લખી શકાય, Pનું પારિમાણિક સૂત્ર a/V²નું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ ખાસ યાદ રાખવાનું છે, Pનું પારિમાણિક સૂત્ર A/V²નું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ પહેલાં તમને આઈડિયા હોવો જોઈએ આ શું કહેવા માગીએ છીએ તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણને P એટલે દબાણનું પારિમાણિક સૂત્ર ખબર છે. E એટલે આપણે કોઈ પણ એક પદ હશે કે જેનું આપણે મેળવવાનું છે. V એટલે કદ હશે, એનું પણ પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. તો Pનું પારિમાણિક સૂત્ર કેટલું છે આપણી પાસે? M1 L-1 T-2. આવું આપણી પાસે પારિમાણિક સૂત્ર છે, દબાણનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો a/નું પારિમાણિક સૂત્ર તો આપણે મેળવવાનું છે. કદનું પારિમાણિક સૂત્ર આપણે આગળ વાત કરેલી તે પ્રમાણે L³ આવે, એનો પણ સ્ક્વેર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે સૂત્ર બનશે A/L³ આખા પદનો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો આખા પદનો L³ સ્ક્વેર કરો તો આપણી પાસે સૂત્ર બનશે A/L⁶, કારણ કે ઘાતનો ગુણાકાર થાય, L⁵ એનો સ્ક્વેર એટલે L ની ટોટલ 6 ઘાત થશે. ખ્યાલ આવ્યો? હવે આ L⁶ ને સામે મોકલી દઈએ તો a નું પારિમાણિક સૂત્ર એટલે a નું પારિમાણિક સૂત્ર M1 L-1 T-2 ક્રોસ L⁶ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, L⁵ અને L⁻⁴ તો ટોટલ વધશે L⁵. તો આપણે કહી શકાય કે a નું પારિમાણિક સૂત્ર હવે કેટલું આવશે? તો a નું પારિમાણિક સૂત્ર M⁴ L⁵ અહીંયા ધ્યાનથી જુઓ, M⁴ L⁵ T⁻² છે, તો T⁻². ઓકે, તો આ આપણને મળી ગયું a નું પારિમાણિક સૂત્ર કે જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ.
કારણ કે આપણે એ અપોન બીનું પારિમાણિક સૂત્ર જે છે એનો ગુણોત્તર મેળવવાનો છે. ખાલી એનું પારિમાણિક સૂત્ર પૂછેલું હોત તો આપણો જવાબ આ આવત, પરંતુ આપણને ખાલી સ્મોલ એનું પારિમાણિક સૂત્ર પૂછેલું નથી. રકમમાં આપણને એ અપોન બીનું પારિમાણિક સૂત્ર પૂછેલું છે, તો આપણને એનું પારિમાણિક સૂત્ર મળી ગયું. આવી રીતે જો આપણને બીનું પારિમાણિક સૂત્ર મળી જાય તો આપણને આઈડિયા આવશે. તો આ યાદ રાખવાનું છે, અથવા તમારે નોટબુકમાં સાઈડમાં લખવાનું છે કે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર m1 l ની 5 ઘાત t ની -2 ઘાત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે બીનું પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આપણી પાસે બીજું પણ એક સ્ટેપ હતું સમીકરણમાં, કેપિટલ V માઇનસ સ્મોલ b. ખ્યાલ આવ્યો? તો આ સમીકરણને તમે ધ્યાનથી જુઓ ને તો આના ઉપરથી એવું કહી શકાય કે આ v અને bની બાદબાકી છે. ઓકે, તો vનું પારિમાણિક સૂત્ર અને bનું પારિમાણિક સૂત્ર સરખા થાય, કારણ કે v એટલે કદ છે. તો v એટલે કદ ઇઝ ઇક્વલ ટુ b એટલે કોઈ એક રાશિ છે. તો જો આ કદ હોય તો એની બાદબાકી b સાથે થઈ તો bને પણ કદ કહી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખબર પડે આ વસ્તુમાં શું કહેવા માગું છું તે, તો કે સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થતા હોય તો જો v એટલે કદ હોય તો b એટલે કદ જ હોય. ખ્યાલ આવ્યો? તો જ એ બંનેના બાદબાકી થાય, નકર થઈ શકે નહીં. કોઈ કદ એટલે કે v કદ હોય ને બીને આપણે જો દળ લઈએ તો એની બાદબાકી ક્યારેય શક્ય નથી. એટલે v માઇનસ b હોય તો તમારે એમ સમજવાનું કે vનું પારિમાણિક સૂત્ર એ જ બીનું પારિમાણિક સૂત્ર. કેમ? તો કે મેં તમને હમણાં વાક્ય લખાવ્યું, સમાન ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો vનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ બીનું પારિમાણિક સૂત્ર. તો આપણે કહી શકાય કે vનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ બીનું પારિમાણિક સૂત્ર. ઓકે, v એટલે કદ, કદનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે l³. તો બીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m0 l ની 3 ઘાત t0. ઓકે, તો આપણને આ બીનું પારિમાણિક સૂત્ર મળી ગયું. બીનું પારિમાણિક સૂત્ર મળી ગયું m0 l³ t0. સમીકરણ નંબર 2 આપી દો. આપણને પ્રશ્ન પૂછેલો છે સ્મોલ a અપોન b આખાનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? ગુણોત્તર. તો આ બંને એટલે આપણને સ્મોલ એનું પારિમાણિક સૂત્ર સમીકરણ 1 ઉપરથી મળેલું અને સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર સમીકરણ 2 ઉપરથી મળેલું. ઓકે, તો આ બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. ઓકે, તો આપણે સ્મોલ a અપોન બીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ એનું પારિમાણિક સૂત્ર m1 l5 t-2 ના છેદમાં m0 l³ t0 થાય. ઓકે, ચાલો હવે આનો ગુણોત્તર લઈ લેવાનો. m1 m0 એટલે ટોટલ થશે m1 l ની 5 ઘાતના છેદમાં l ની 3 ઘાત એટલે l², t ની -2 ઘાત ને t ની 0 એટલે t ની -2 ઘાત થશે. ઓકે, એટલે આપણને આ પારિમાણિક સૂત્ર મળી ગયું. સ્મોલ a અપોન બીનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આપણું જે રકમ હતી એ રકમમાં સમીકરણ હતું અને સમીકરણ આધારિત આપણને રકમમાં એવો પ્રશ્ન પૂછેલો કે સ્મોલ a અપોન બીનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? તો સ્મોલ a અપોન બીનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 જેટલું થશે. 2. ઓકે, તો અહીંયા આગળથી આપણે જવાબ લખી શકાય n1 l2 t-2. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આમાં પ્રશ્નમાં તમને a અપોન બીનું પારિમાણિક સૂત્ર પૂછેલું હતું. જો ખ્યાલ આવ્યો? ક્યારેક તમને પ્રશ્ન ફેરવી નાખે. તમને એવા પણ આમાંથી ઘણા બધા પ્રશ્ન કરે કે b અપોન એનું પારિમાણિક સૂત્ર મેળવો. તો તમારે શું કરવાનું? બીનું પારિમાણિક સૂત્ર હોય અને એનું પારિમાણિક સૂત્ર એ બંનેનો ગુણોત્તર લેવાનો, જે રીતે a અપોન બીનો લીધો તે રીતે. ઓકે, ક્યારેક એવો પ્રશ્ન પૂછે કે આ બંનેનો ભાગાકાર તો થઈ ગયો પણ આ બંનેનો ગુણાકારનું પારિમાણિક સૂત્ર મેળવો. તો તમને આમાંથી બીજા 2 પણ પ્રશ્ન પૂછાઈ શકે. a અપોન બીનું પારિમાણિક સૂત્ર તો આપણને ખબર પડી ગઈ, તો b અપોન એનું પારિમાણિક સૂત્ર કેટલું થાય એવો પણ પ્રશ્ન પૂછી શકે, અને a ક્રોસ બીનું પારિમાણિક સૂત્ર કેટલું છે એવો પણ પ્રશ્ન
પૂછી શકે તો આમાંથી બીજા 2 પ્રશ્ન થઈ શકે. ખ્યાલ આવ્યો? જે પ્રશ્ન પૂછે એ આધારિત આપણે જવાબ લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. પરંતુ આપણો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે આ જે સમીકરણ છે આ સમીકરણમાં કઈ રીતે આપણે એ અને બીના પારિમાણિક સૂત્રને તારવવા તે ખાલી મેન વસ્તુ એ જ છે. ખ્યાલ આવ્યો? એના માટે આપણે કોન્સેપ્ટ યાદ રાખવાનો, સમાન ભૌતિક રાશિઓના સરવાળા અને બાદબાકી થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. આપણે આવા નવા બીજા MCQની પ્રેક્ટિસ કરીએ. જુઓ, સમીકરણ તમને આપેલું છે P બરાબર a-t² માં a અપોન બીનું પારિમાણિક સૂત્ર મેળવો. અહીંયા આગળ પ્રશ્ન એ જ કે સ્મોલ a અને સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. ઓકે. પરંતુ આ જે સમીકરણ છે એ સમીકરણમાં સ્મોલ a અને સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર આપણને તારવતા આવડતું હોવું જોઈએ, જે રીતે આપણે હમણાં કીધેલું તે રીતે. ઓકે. જ્યાં P એટલે દબાણ, x એટલે અંતર અને t એટલે સમય છે. ખ્યાલ આવ્યો? ઓકે. આપણને એ સમીકરણ આપેલું છે P એટલે દબાણ, ડાબી બાજુ દબાણ, જમણી બાજુ જે છે a-t² અપોન bx. ઓકે. એમાંથી આપણે એક સ્ટેપને અલગ કાઢી લઈએ. આ જે સ્ટેપ તમને આપેલું છે P બરાબર a-t² અપોન bx. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આમાંથી આપણે a અને બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. ઓકે. તો હવે ધ્યાનથી આ સમીકરણને જોજો કે હમણાં કીધેલું સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય. ગુણાકાર કે ભાગાકાર તો બધાના થઈ શકે, પણ સરવાળા કે બાદબાકી હંમેશા સમાન ભૌતિક રાશિઓના જ થઈ શકે. ઓકે. તો હવે આપણે આમાંથી એક સ્ટેપ આવું લખી શકાય કે a-t² ક્યારે લખાતું હશે? તો કે t² પારિમાણિક સૂત્ર અને એનું પારિમાણિક સૂત્ર સરખા હશે. તો કેમ? તો કે એમાંથી t² ને કેમ બાદ કર્યો? તો કે t² એટલે સમયનો વર્ગ. તો સમયનો વર્ગ જે છે એ જે રાશિ છે એ જ રાશિ એ હશે. એટલે આ એરિયા એ રાશિ હશે. ખ્યાલ આવ્યો? એટલે a અને t² બંને સમાન ભૌતિક રાશિ થશે, માટે એનું બાદબાકી થઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો આપણે આના ઉપરથી એવું કહી શકાય કે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ t² પારિમાણિક સૂત્ર. તો આના ઉપરથી આપણે નવું સ્ટેપ લખવું હોય તો શું લખી શકાય? તો કે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ t² પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સ્મોલ એનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ t² પારિમાણિક સૂત્ર. t² પારિમાણિક સૂત્ર m0 l0 t1 આખા પદનો સ્ક્વેર, કારણ કે સમયનું પારિમાણિક સૂત્ર t1 છે, એનો સ્ક્વેર કરો તો સ્મોલ એનું પારિમાણિક સૂત્ર તમને મળશે m0 l0 t². એટલે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર જે મળ્યું એ સૂત્ર યાદ રાખવાનું છે. સાઈડમાં ક્યાંક લખી નાખજો એટલે ખબર પડે, કારણ કે ડિસ્પ્લે ઉપરથી હમણાં આ જતું રહેશે. m0 l0 tની 2 ઘાત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ સ્મોલ એનું પારિમાણિક સૂત્ર છે m0 l0 t². ઓકે. હવે આપણે સમીકરણ તમને આપેલું છે, હવે ધ્યાનથી જોજો. સમીકરણ ખરેખર તમને આવું આપેલું છે P બરાબર a-t²/bx. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. આમાં બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, ખાલી બી સિવાય, કારણ કે આપણે હવે બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. ઓકે. તો હવે ધ્યાન આપજો બરાબર. આમાં આપણે આવું લખી શકાય કે સમીકરણ જે છે એ ડાબી બાજુ જે છે એમાં સમીકરણની ડાબી બાજુ દબાણ છે, એટલે પીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ a-t². એ બંનેના પારિમાણિક સૂત્ર સરખા હતા, એટલે આમાંથી કોઈ એકનું લખવાનું. યાદ રાખજો, સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય, પરંતુ પારિમાણિક સૂત્ર સમાન હોય, પાછા એના સરવાળા કે બાદબાકી ન થાય. ઓકે. પારિમાણિક સૂત્રના ગુણાકાર કે ભાગાકાર થઈ શકે. ઓકે. તો આમાં આવું લખી શકાય a-t² જે છે એમાંથી બંનેના પારિમાણિક સૂત્ર એક સરખા છે, એટલે કોઈ એકનું લખી દેવાનું. આપણે લખી દઈએ સ્મોલ એનું પારિમાણિક સૂત્ર
કોઈ એવું પણ લખે ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર, બંનેના સરખા જ છે. ઓકે, અપોન બી એક્સ એટલે બીનું પારિમાણિક સૂત્ર એટલે બીનું પાસું નો ગુણાકાર એક્સનું પાસું, આવું કહી શકાય. ઓકે, કારણ કે પારિમાણિક સૂત્રના ગુણાકાર ભાગાકાર થાય, પરંતુ અહીંયા આગળથી ઉપર જે સ્ટેપ છે અંશમાં કે એ માઇનસ ટી સ્ક્વેર, તો એવું ન લખાય એનું પારિમાણિક સૂત્ર માઇનસ ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર, એ બંનેમાંથી કોઈ એકનું જ લખાય, કારણ કે બંને પારિમાણિક સૂત્ર સરખા છે અને સરખા પારિમાણિક સૂત્રના સરવાળા કે બાદબાકી ન થાય. જ્યારે આવું હોય ત્યારે બેમાંથી કોઈ એક સ્ટેપ લખી નાખો તો આખા પદનું પારિમાણિક સૂત્ર આવી ગયું એમ કહેવાય, પણ ગુણાકાર કે ભાગાકારમાં એવું થઈ શકશે નહીં. ઓકે, તો હવે આપણે આમાંથી બધાના પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, ખાલી બીનું પારિમાણિક સૂત્ર આપણને ખબર નથી. તો આપણે બીના પારિમાણિક સૂત્રનો જો આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણને બીનું પારિમાણિક સૂત્ર મળી જશે. ઓકે, તો આપણે જો આ સમીકરણમાં બીનું પારિમાણિક સૂત્ર જે છે એને સામે લઈ જઈએ તો પીનું પારિમાણિક સૂત્ર ક્યાં આવશે? છેદમાં. તો આપણું નવું સ્ટેપ શું બનશે? ધ્યાન આપજો બરાબર. બીનું પારિમાણિક સૂત્ર એટલે બીનું પાસું ઇઝ ઇક્વલ ટુ, ઉપર તો એનું પાસું હતું એટલે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર ના છેદમાં, અહીંયા આગળ દબાણ છેદમાં આવી ગયું એટલે અહીંયા આગળથી બને પીનું પાસું ક્રોસ એક્સનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો? બધાના ખબર છે એનું પારિમાણિક સૂત્ર આપણને હમણાં મળી ગયું, m0 ટી સ્ક્વેર ના છેદમાં પી એટલે દબાણનું પારિમાણિક સૂત્ર m1 L-1 T-2, આ દબાણનું પારિમાણિક સૂત્ર, અને એક્સ એટલે અંતરનું પારિમાણિક સૂત્ર તો L1 જ થશે. ઓકે, તો હવે આપણે જો આગળનું સ્ટેપ કરવું હોય તો અંશ એનું એ જ રહેવા દઈએ થોડીક વાર માટે, તો m0 L0 ટી સ્ક્વેર થશે ના છેદમાં m1, તો m1નું m1 જ રહેશે. ઓકે, L-1 અને L1 એટલે આ બંને કેન્સલ એટલે L0 થશે, અને T-2 તો અહીંયા T-2 કરી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે ઉપર m0 નીચે m1, તો અંશમાં જાય તો m-1, L0 અંશમાં L0 છેદમાં તો L0, ટી સ્ક્વેર T-2 તો T⁴ થશે. ઓકે, તો આ જે પારિમાણિક સૂત્ર મળ્યું એ આપણને સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર મળ્યું. ઓકે, સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર આપણને મળ્યું m-1 L0 T⁴, કે આને કહેવામાં આવે સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે સ્મોલ એ અપોન સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો સ્મોલ એ અપોન સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર જો આપણે મેળવવું હોય તો સ્મોલ એ અપોન સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર એટલે આપણે સ્મોલ એ અપોન સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m0 L0 T2 તો હતા જ એનું, અને બીનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયાથી મૂકી દઈએ m-1 L0 T⁴, m-1 L0 T⁴. ઓકે, તો m0 અને નીચે m-1 ઉપર આવે તો m+1. ઓકે, L0 તો છેદ T2 છે અને T⁴ નીચે જાય તો ઉપર જાય તો વધશે ખાલી T⁻². ઓકે, તો આપણે કહી શકાય કે સ્મોલ એ અપોન સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર એનો જવાબ આવે m1 L0 T-2. આ આપણો પારિમાણિક સૂત્ર જે છે સ્મોલ એ અપોન સ્મોલ બી, કે જે પારિમાણિક સૂત્રનો જવાબ આવે m1 L0 T-2. ઓકે, તો આપણો જવાબ શું થશે? m1 L0
t-2 તો આપણું આ જે સમીકરણ હતું p બરાબર a-t² અપોન bxમાં a અપોન bનું પારિમાણિક સૂત્ર m1 l0 t-2 તો આપણો જવાબ થશે b. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, જે રીતે હમણાં આગળના દાખલામાં કીધેલું કે a અપોન bનું પારિમાણિક સૂત્ર પૂછે તો આ રીતે કરવાનું. તમને આમાંથી બીજા પણ પ્રશ્ન પૂછી શકાય, b અપોન aનું પારિમાણિક સૂત્ર કેટલું, એ પણ પ્રશ્ન પૂછી શકાય. બીજો પ્રશ્ન પૂછી શકાય a ક્રોસ bનું પારિમાણિક સૂત્ર કેટલું. ખ્યાલ આવ્યો? તો તમને તરત આવડતો હોવો જોઈએ. જે રીતે આપણે અહીંયા આગળ ભાગાકાર કરાવ્યો એવી જ રીતે અહીંયા આગળ ગુણાકાર કરીને પણ આપણે જવાબ લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આપણને જો સમીકરણ આપેલું હોય અને એ સમીકરણમાં સ્મોલ a અને સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર અલગ અલગ રીતે પણ પૂછી શકે. ક્યારેક પ્રશ્ન એ પણ આવે કે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર કેટલું અને સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર કેટલું, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. ખાલી ગુણોત્તર પણ પૂછે, ગુણાકાર પણ પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. પણ મેઇન વસ્તુ એ છે કે આ સમીકરણ જે છે એ સમીકરણમાં a અને બીના પારિમાણિક સૂત્રની તારવણી કઈ રીતે કરી શકાય એ મેઇન કોન્સેપ્ટ છે. ખ્યાલ આવ્યો? એ મેઇન કોન્સેપ્ટ યાદ રાખવા માટે આપણે મગજમાં એક જ વસ્તુ યાદ રાખવાની, સમાન ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થાય છે. ખ્યાલ આવ્યો? પરંતુ સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય પરંતુ પારિમાણિક સૂત્રના સરવાળા કે બાદબાકી થઈ શકતા નથી. આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે આરામથી આમાંથી a અને b ની તારવણી આપણે કરી શકશું. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ સમીકરણ તમને જો સમીકરણ આપેલું છે તમને બળ બરાબર x અપોન ઘનતા પ્લસ c. ઓકે, સૂત્રમાં તમને પ્રશ્ન પૂછેલો છે કે સીનો એકમ કયો છે. ઓકે, આપણે હમણાં વાત કરેલી કે જો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય હોય, ખ્યાલ આવ્યો? અહીંયા આગળ આપેલું છે એટલે તમારે માનવાનું કે આ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય જ છે. ખ્યાલ આવ્યો? આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો પહેલો ઉપયોગ જોયેલો ત્યારે કીધેલો કોઈ પણ સમીકરણ સત્ય ક્યારે હોય તો કે આ સમીકરણમાં ડાબી બાજુનું આ પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુના પ્રથમ પદનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો? જમણી બાજુનું પ્રથમ પદ છે x અપોન ઘનતા. તો બળનું પારિમાણિક સૂત્ર જે છે તો એ જ પારિમાણિક સૂત્ર x અપોન ઘનતાનું પારિમાણિક સૂત્ર થવું જોઈએ અને બળનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ સીનું પારિમાણિક સૂત્ર થવું જોઈએ. જો આવું હોય તો આપણને આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે, નકર કહી શકાશે નહીં. ઓકે, આપણને અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે કે સ્મોલ સી કે જેનો એકમ કયો છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય હોય તો બળનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ સીનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો બળ અને સીના પારિમાણિક સૂત્ર સરખા હોય તો આપણે કહી શકાય કે સી જે છે એ બળ નામની ભૌતિક રાશિ છે. તો બળ નામની ભૌતિક રાશિનો જે એકમ હોય એ જ એકમ સીનો એકમ હોય. તો બળ એટલે કે ન્યૂટન, એટલે બળની માહિતી વૈજ્ઞાનિક ન્યૂટને આપેલી કે જેની યાદમાં આપણે એનો એકમ ન્યૂટન કીધેલો. તો બળનો એકમ જો ન્યૂટન હોય તો સીનો એકમ પણ ન્યૂટન જ થાય, કારણ કે બંને સમાન ભૌતિક રાશિ થઈ ગઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કારણ કે આખું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે એવું આપણને કીધેલું નથી, પરંતુ આપણે માની લેવાનું, કારણ કે અહીંયા બીજો પ્રશ્ન પણ નથી પૂછ્યો કે પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં તે તપાસો. ઓકે, એટલે આપણને જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં આપણે માની લેવાનું કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ આધારિત આપણે કહી શકાય કે બળનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુના પ્રથમ પદનું પારિમાણિક સૂત્ર અને બીજા પદનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો બીજું પદ જે છે એ સ્મોલ સી આપેલો છે તો કે સ્મોલ સીનું પારિમાણિક સૂત્ર બળના પારિમાણિક સૂત્ર જેટલું થાય, માટે સી જે છે એ બળ નામની ભૌતિક રાશિ જશે, માટે એનો એકમ ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો બળનો એકમ આવશે ન્યૂટન. ઓકે, તો આ રીતે આપણો જવાબ આવી શકે, સીનો એકમ ન્યૂટન થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આમાં પણ આપણે એક જ કોન્સેપ્ટ વાપરવાનો છે, બીજો કોઈ કોન્સેપ્ટ વાપરવાનો થતો નથી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પારિમાણિક સૂત્ર એટલે કોઈ પણ સમીકરણ આપેલું છે એમાંથી આપણે એ અને બીની તારવણી કરી. હમણાં જે રીતે MCQ જોયા આમાં પણ આપણે અલગ પ્રકારનો MCQ જોયો. ઓકે, તો આ તો આપણો આજનો લેક્ચર. ઓકે.